અમિત શાહની 2 દિવસીય છત્તીસગઢની મુલાકાત નક્સલ વિરોધી અભિયાનની સમીક્ષા અને એનએફએસયુ કેમ્પસનું ભૂમિપૂજન કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની 2 દિવસીય છત્તીસગઢ મુલાકાત નક્સલ વિરોધી અભિયાનની સમીક્ષા અને એનએફએસયુ કેમ્પસનું ભૂમિપૂજન કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસની છત્તીસગઢ મુલાકાતે છે, જેમાં તેઓ રાજ્યમાં ચાલી રહેલી નક્સલ વિરોધી કામગીરીની સમીક્ષા કરશે અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠકને અધ્યક્ષતા આપશે। આ મુલાકાત દરમિયાન અમિત શાહ નવી રાજધાની નવો રાયપુર ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી તથા રાજ્ય ફોરેન્સિક લેબોરેટરીના કેમ્પસનું ભૂમિપૂજન પણ કરશે, જેનું નિર્માણ કેન્દ્ર સરકારના ખર્ચે લગભગ 400 કરોડ રૂપિયામાં થશે। રાજ્યના ગૃહમંત્રી વિજય શર્માએ જણાવ્યું હતું કે એનએફએસયુ માટે 40 એકર જમીન ફાળવવામાં આવી છે, સાથે જ 6 એકર જમીન પર રાજ્ય સરકારે પોતાની ફોરેન્સિક લેબ પણ સ્થાપિત કરશે। અમિત શાહ તેમના પ્રવાસ દરમિયાન એક સુરક્ષા કેમ્પમાં પણ રોકાશે, જેનાથી સુરક્ષા દળોના મનોબળમાં વધારો થશે અને કેન્દ્ર રાજ્ય વચ્ચેના સંકલનને વધુ મજબૂતી મળશે। આ બેઠકમાં મુખ્યમંત્રી વિશુ દેવસાય, વરિષ્ઠ પોલીસ અને સુરક્ષા અધિકારીઓ હાજર રહેશે અને રાજ્યમાં ચાલી રહેલી નક્સલ વિરોધી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે। ખાસ કરી 2023ની વિધાનસભા ચૂંટણી પછી રાજ્યમાં નક્સલ વિરોધી અભિયાન તેજી આવી છે અને 2024થી અત્યાર સુધીમાં 400થી વધુ માઓવાદી કાર્યકરોને સુરક્ષા દળોએ ઠાર કર્યા છે। આ ઉપરાંત અમિત શાહ બસ્તર વિભાગના નારાયણપુર જિલ્લાના અંબુજમાડ વિસ્તારમાં પણ મુલાકાત લેશે, સરહદી સુરક્ષા દળના કેમ્પમાં જવાનો સાથે સંવાદ કરશે। કેન્દ્ર સરકારનું લક્ષ્ય છે કે 31 માર્ચ 2026 સુધીમાં દેશમાંથી માઓવાદી પ્રવૃત્તિને સંપૂર્ણપણે સમાપ્ત કરવામાં આવે।